ભરૂચ નગર સેવા સદન દ્વારા સ્ટેશન રોડ પર આવેલ રોટરી હોલ ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલી આ શિબિરમાં રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભો લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા। શિબિર દરમિયાન નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ પાત્ર લાભાર્થીઓને યોજનાકીય સહાય અને લાભો અર્પણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચાડવાનો હતો। આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ સહિત નગર સેવા સદનના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે નાગરિકોને પ્રોત્સાહિત કર્યા હતા। ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષ પૂર્ણ થયા છે। એમના સુશાસન અને વિકસિત અને કલ્યાણકારી યોજનાના આ 12 વર્ષ પૂર્ણ થયા હોવાથી એના આશયથી ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચના રોટરી ક્લબ ખાતે જન કલ્યાણકારી શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને સરકારની વિવિધ યોજનાઓનો ભરૂચની જનતાને જે લાભ મળ્યો છે એના જન કલ્યાણકારીના અરજીઓ જે પાસ થઈ છે એ અરજીઓ આપવામાં આવી અને બીજી ઘણી યોજનાઓ જે સરકારની યોજનાઓ હતી એના માટે અમે માહિતગાર કરવામાં આવ્યા। ગુજરાત સરકારશ્રી દ્વારા આ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વહીવટના 12 વર્ષ પૂરા થયા છે એના ઉપલક્ષમાં જુદા જુદા કાર્યક્રમો ઉજવણીના કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત આજ રોજ જુદી જુદી નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયત સીટ દીઠ લોક કલ્યાણ માટેની જુદી જુદી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચે, એ લોકો એમની યોજનાઓ વિશે જાગૃત થાય અને વધુમાં વધુ સંખ્યામાં એનો લાભ મેળવે એ માટે જનકલ્યાણ શિબિરોનું આયોજન થયેલ છે। ભરૂચ નગરપાલિકામાં શહેરી વિસ્તારની જન કલ્યાણ શિબિરનું આજ રોજ અહીં રોટરી ક્લબના હોલ ખાતે આયોજન કરેલ છે। આ કાર્યક્રમ દરમિયાન જે ઉપસ્થિત લાભાર્થીઓ અને જાહેર જનતા છે એમને સરકારશ્રીની જુદી જુદી વ્યક્તિગત લાભની યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે।